વડોદરા શહેરના કીવડાબાગ ઐતિહાસિક પૌરાણિક સૌપ્રથમ વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે મા યમુનાજી સ્વરૂપ અંબાજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। રંગપંચમી એ માત્ર રંગો ઉડાડવાનો જ તહેવાર નથી, પરંતુ હૃદયમાં રહેલી કડવાશને દૂર કરી પ્રેમ અને સદભાવનાના રંગો ભરવાનો અવસર। પરમ પૂજ્ય શ્રી ડૉક્ટર વાગેશ કુમારજી મહારાજ શ્રી સંસ્કારી નગરી વડોદરા શહેરના કીવડાબાગ ઐતિહાસિક પૌરાણિક સૌપ્રથમ વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે વૈષ્ણવોના સાક્ષાત મા યમુનાજી સ્વરૂપ પૂજ્ય શ્રી રશ્મિકા વહુજીના જન્મોત્સવ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય શ્રીની પાવન નિશ્રામાં દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત વહેલી પરોઢથી જ વૈષ્ણવોની મંદિરમાં ચહલ પહલ, પ્રભુની માલાજી અન્ય સેવા સામગ્રી માટે મહિલાઓ ભક્તિમાં લીન, પ્રભુને સુવર્ણના પલ્લામાં બિરાજમાન કરીને અનેરો આનંદ મહોત્સવ, વૈષ્ણવો વ્રજ ભક્તો બનીને ગોપી ગોપ ભાવે મહાપ્રસાદની લૂંટાલૂંટ કરતા જોવા મળ્યા હતા। એટલું જ નહીં, પ્રભુનો ફૂલો ફાગનો અલૌકિક મનોરથ દર્શન, જેમાં કીર્તનકારો કીર્તનની ભારે રમઝટ જમાવી હતી। ઉપરાંત પહેલું સૂક્ત જાતે નર્યા, શરીરે સુખ એ સુખ, હેલ્થ ઇઝ વેલ્થ માધવબાગ હોસ્પિટલ દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બીપી, ડાયાબિટીસ, ઇસીજી, દંત ચિકિત્સક કેમ્પનું સુંદર આયોજન, વિશાળ જનસંખ્યામાં વૈષ્ણવો અને આમ જનતાએ નિદાનનો લાભ લીધો હતો। કૃષ્ણમ વંદે જગદગુરુ। આજે રંગપંચમી, સનાતન ધર્મમાં રંગપંચમીનું પણ એક વિશેષ મહત્ત્વ છે અને એ વિશેષ મહત્ત્વ સમગ્ર સનાતન ધર્મની પરંપરામાં, ખાસ કરીને રાજસ્થાન, આ બાજુ ગોધરા સાઈડ, એ બાજુ આનું એક વિશેષ મહત્ત્વ છે। 5 દિવસ સુધી હોળીનો ક્રમ જે ચાલતો હોય, છેલ્લો દિવસ એ રંગપંચમી ગણાય અને એ પ્રકારે આનો સનાતન ધર્મમાં વિશેષ મહત્ત્વ છે। આજે તૃતીય પીઠના શ્રી રશ્મિકા વહુજી મહારાજશ્રીનો જન્મદિવસ અને એ જન્મદિવસના નિમિત્તે શ્રી ઠાકોરજીના બેઠક મંદિરમાં પલ્લા, ત્યારબાદ એક મેડિકલ કેમ્પ રાખ્યો છે અને સાંજે અભૂતપૂર્વ રસિયાનું આયોજન ગોઠવાયું છે। અને વિશેષ રૂપે આજે જે ન બોલી શકે, જે ન ચાલી શકે, જે ન સાંભળી શકે એવા અબોધ બાળકોને એમના સ્થાન પર જઈને, એવા સેન્ટરમાં જઈને અને એમનું જમણવાર રાખ્યું છે। એ મને લાગે છે કે બહુ જ મહત્ત્વપૂર્ણ આયોજન અમારા સમગ્ર વૈષ્ણવજનોએ કર્યું છે। હું પુનઃ આ દિવસે તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન આપું અને પૂજ્ય માતૃચરણના ચરણોમાં વારંવાર વંદન કરું।